એકમ 3 શાકભાજીના પાકમાં સંકલિત જંતુ અને રોગનું વ્યવસ્થાપન. સેશન 2 સોલેનેસી ફેમિલીના પાકના મુખ્ય રોગ શું છે? રોગ અનુકૂળ પરિસ્થિતિઓમાં વિષાણુજન્ય રોગજનક અને અતિસંવેદનશીલ યજમાનની વચ્ચે એક સફળ વાતચીત છે. રોગ ફૂગ, બેક્ટેરિયા અને વાયરસના કારણે થાય છે. રોગ ઉત્પન્ન કરવા વાળા જીવોને રોગજનકો તરીકે ઓળખવામાં આવે છે. રોગજનકોનો જન્મ જમીનમાંથી થઈ શકે છે, બીજના માધ્યમથી કરી શકાય છે અથવા હવા અને પાણીના માધ્યમથી ફેલાય છે. વાયરલ રોગોમાંથી કેટલીક જીવાતો રોગવાહક દ્વારા મોકલેલી હોય છે. સોલેનેસી ફેમિલીના પાકોમાંથી કેટલાક સૌથી અગત્યના રોગ છે: એન્થ્રેકનોઝ, વિલ્ટ, બેક્ટીરિયલ સ્પોટ, બેક્ટીરિયલ બ્લાઇટ, ડમ્પિંગ ઓફ, અર્લી બ્લાઇટ, ફ્યુજેરિયમ બ્લાઇટ, લેટ બ્લાઇટ, લીફ કર્લ, મોજેક, પાવડર મિક્યુ, રોટ્સ અને સેપ્ટોરિયલ લીફ બ્લાઇટ, લિટિલ લીફ, લીફ કર્લ, બેક્ટીરિયલ કૈકર, બક આઈ રોટ, ફ્રૂટ રોટ વગેરે. સોલેનેસી ફેમિલીની શાકભાજીના કેટલાક મુખ્ય રોગોની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. ડેપિંગ ઓફ. આ નર્સરીના છોડનો એક સામાન્ય રોગ છે. ટામેટા, મરચાં અને રીંગણની રોપણી પર સામાન્ય રીતે માટીમાંથી જન્મેલા ફૂગ દ્વારા હુમલો કરવામાં આવે છે. ફૂગ જેવા ફાઇટોફ્લોરા, પાયથિયમ પ્રજાતિ કારણ જીવ છે. ફૂગ કોલર વિસ્તારમાં રોપણીને સંક્રમિત કરે છે, જેનાથી પેશીઓને નુકસાન થાય છે. સંક્રમિત અંકુર સીધા હોય છે અને તૂટી શકતા નથી. તે સામાન્ય રીતે વરસાદની સિઝન દરમિયાન અને પાણીના રોકાણની સ્થિતિમાં જોવામાં આવે છે. વરસાદની સિઝનમાં અંકુર માટે ક્યારીને ઉપાડવી જોઈએ. માટીના સૌરીકરણ અને વંધીકરણથી ફૂગનો માટીજન્ય ચેપ ઓછો થઈ શકે છે. મેન્કોજેબ અથવા કાર્બેડાજિમ 2 થી 3 ગ્રામ પ્રતિ લીટર પાણીની સાથે જમીનની બખોલ પણ સંક્રમણને ઓછું કરે છે. ટ્રાયકોડર્મા 5 ગ્રામ પ્રતિ કિગ્રા બીજની સાથે બીજનો ઉપચાર કરો. અર્લી બ્લાઇટ વહેલો સડો પેદા કરવો. સામાન્ય રીતે ટામેટા, રીંગણ અને બટાકામાં ફૂગનો રોગ જોવા મળે છે. આ રોગનું કારણ જીવ અલ્ટરનેરિયા અલ્ટરનેટા એફ. પ્રજાતિ લાઇકોપર્સિકી અને અલ્ટરનેરિયા સોલાની છે. પાંદડાના સીમાંત ભાગથી અનિયમિત ભૂરા પાંદડાના ધબ્બા જોવા મળે છે, જે મોટા નેક્રોટિક ધબ્બા સુધી વધી જાય છે. ફૂગ હવાના માધ્યમથી ફેલાઈ ગઈ અને ઊંચા તાપમાનનો પક્ષ લીધો. મેન્કોજેબ 2 ગ્રામ પ્રતિ લીટર અથવા જીન 75 WP 1.5 થી 2 ગ્રામ પ્રતિ લીટર પાણીના 2 ફોલિયર સ્પ્રે ફાયદાકારક છે. રીંગણના ફોમોપ્સિસ બ્લાઇટ. રીંગણમાં સડો પેદા કરવો. રીંગણનો ફૂગ રોગ, જે ફોમોપ્સિસ વેક્સન્સના કારણે થાય છે. સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત પરિપત્ર, હળવા ભૂરા રંગના ધબ્બા નીચેના પાંદડા પર દેખાય છે. ફળો પર હળવા ભૂરા રંગના ધબ્બેદાર ધબ્બા વિકસિત થાય છે, જે પછી મોટા ધબ્બા બનવા માટે મોટા થાય છે. રોગમુક્ત બીજ સામગ્રીનો ઉપયોગ કરો. કાર્બેન્ડાજિમ 2.5 ગ્રામ પ્રતિ કિગ્રા. બીજની સાથે બીજનો ઉપચાર. રોગગ્રસ્ત ડાળીઓ અને છોડની સામગ્રીને એકઠી કરવી અને સળગાવવી. કાર્બેન્ડાજિમ 0.1% અથવા 0.15% કાર્બેન્ડાજિમ પ્લસ મેન્કોજેબ 1.5 ગ્રામ પ્રતિ લીટર પાણીની સાથે ફોલિયર છંટકાવની અસર થયેલી જોવા મળે છે. એન્થ્રેકનોઝ અથવા મરચાના ડાયબેક. આ એક ફૂગ રોગ છે અને કોલોટોટ્રિયમ કેપ્સિસીના કારણે થાય છે. ફૂગ બીજજનક છે જે હવાના માધ્યમથી પણ ફેલાય છે. આ છોડની ટોચથી કુમળી ડાળીઓ પર ઓગળી, પરિગલન અને કરમાવાનું શરૂ કરે છે. સુકાવાનું ઉપરથી નીચેની તરફ શરૂ થાય છે, તેથી તેને ડાયબેક કહેવામાં આવે છે. પાંદડાઓ, અંકુરો અને ફળો પર નાના, અનિયમિત, ડૂબેલા, હળવા ભૂરા રંગના ઘાવની સાથે ઘાટા કાણા જોવા મળે છે. કાર્બેન્ડાજિમ 2.5 ગ્રામ પ્રતિ કિગ્રા.
બીજની સાથે બીજનો ઉપચાર. છોડના રોગગ્રસ્ત ભાગને દૂર કરી દો અને સળગાવી દો. ક્લોરોથેલિન 25 1.5 ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા પ્રોપિનેલ 3.5 ગ્રામ પ્રતિ લીટર પાણીના ફોલિયર છંટકાવ રોગ નિયંત્રણ માટે અસરકારક છે. બેક્ટેરિયલ વિલ્ટ. બેક્ટેરિયલ કરમાઈ જવું પ્રતિ શિથિલ થવું બધી સોલેનેસી શાકભાજીઓના પાકનો સામાન્ય રોગ છે. બેક્ટેરિયા રાલ્સ્ટોનિયા સોલનોસેરમ બીમારીથી જોડાયેલું મળી આવે છે. પીળા રંગ વગર છોડનું અચાનક સુકાઈ જવું અને આખા છોડનું પડવું એ અગત્યનું લક્ષણ છે. જ્યારે સંક્રમિત છોડને કાપવામાં આવે છે અને જેવું ડાળીના કપાયેલા છેડાને એક ગ્લાસ પાણીમાં ડુબાડવામાં આવે છે તો તેનાથી એક દૂધિયો પદાર્થ બહાર આવે છે. રોગ પ્રતિરોધક જાતોનો પ્રયોગ કરો. સોલેનેસી પાકો સિવાય દીર્ઘકાલીન પાક રોટેશન વારાફરતી સ્વીકારો. જમીનનો પીએચ એસિડિક ન હોવો જોઈએ. રોપણી કરતા પહેલા 30 મિનિટ માટે સ્ટ્રેપ્ટોસાઇક્લિન 150 ppm 6 લીટર પાણીમાં 1 ગ્રામ થી ઉપચારિત બીજારોપણના મૂળ. ફ્યુજેરિયમ વિલ્ટ કરમાઈ જવું. અસરગ્રસ્ત છોડના પાંદડા પીળા અને સુકાઈ જાય છે અને પછી આખા છોડનો નાશ થઈ જાય છે. જમીનના એક જ ટુકડા પર સતત સોલેનેસી ફેમિલીના પાકની ખેતીથી બચો. બીજને કાર્બેન્ડાજિમ 2.5 ગ્રામ ટુ કિલોગ્રામ બીજના દરથી ઉપચારિત કરો. એક અઠવાડિયાના આંતરા પર ટેબુકોનાઝોલ 1 ગ્રામ પ્રતિ લીટર અથવા કાર્બેન્ડાજિમ 0.2% છંટકાવ રોગના ફેલાવા માટે અસરકારક જોવા મળે છે. લીફ કર્લ રોગ પાંદડા વળી જવાનો રોગ. તે ટામેટા અને મરચામાં થતો મુખ્ય વાયરલ રોગ છે. વાયરસ સફેદ માખી દ્વારા મોકલેલ હોય છે. પાંદડા નીચેની તરફ વળેલા, વાંકા, ફરેલા અને ક્લોરોસિસ દેખાય છે. છોડ નાના ઇન્ટરનોડ્સ જીવાત ની સાથે વૃદ્ધિ પર રોક લગાવે છે. તે છોડને જાળીદાર રૂપ આપે છે. છોડ પછીના તબક્કામાં ફૂલ અથવા ફળને સહન નથી કરી શકતા. સફેદ માખીના હુમલાથી બચવા માટે નર્સરીને નાયલોનના જાળથી ઢાંકવી જોઈએ અથવા રોગના પ્રસારણની તપાસ માટે જંતુનાશક દવાઓ 4 થી 6 દિવસના આંતરા પર હકાવ કરવો જોઈએ. સંક્રમિત છોડને ઉખાડીને ફેંકી દો અને નષ્ટ કરો કારણ કે નહીંતર તે આ સંક્રમણ અને રોગ ફેલાવવાના સ્ત્રોત બની શકે છે. મકાઈ, બાજરો અને જુવાર જેવા પાકોનો ઉપયોગ કરો. રોગવાહકના નિયંત્રણ કરવા માટે પીળા ચીકણા ટ્રેપ 20 ટ્રેપ પ્રતિ હેક્ટર રાખો. સફેદ માખીના સંક્રમણથી બચવા માટે પાકને ઇમિડાક્લોપ્રિડ 3 મિલીગ્રામ 10 લીટર પાણીથી ટકાવ કરો. રોપણીના મૂળની રોપણીના સમયે રોગ નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 0.5 મિલીલીટર લીટર પાણીમાં 2 કલાક માટે ડુબાડવામાં આવે છે. રીંગણના નાના પાંદડા. વિશેષ લક્ષણો પાંદડાની મોટી ખામી છે. ઝાડી જેવી સ્થિતિમાં ઝુંડમાં ઘણા પાંદડા એકત્ર થાય છે. ઇન્ટરનોડ્સ જીવાત ની ખામીના કારણે છોડ નાનો થઈ જાય છે. સંક્રમિત છોડ સંપૂર્ણ રીતે અનુત્પાદક હોય છે અને તેમાં ફૂલ અથવા ફળ નથી લાગતા. માઇકોપ્લાઝમા જેવા જીવ આના માટે જવાબદાર છે. રોગજનક રોગના વાહક નાના જંતુ દ્વારા પ્રેરિત થાય છે. સંક્રમિત છોડને ઉખાડી અને શરૂઆતી લક્ષણો દેખાય તે પહેલાં તેને સળગાવી દો. નાના જંતુઓન આબાદીથી બચવા અને રોગના માધ્યમિક સંક્રમણથી બચવા માટે ઇમિડાક્લોપ્રિડ 3 મિલી 1 લીટર પાણીનો છંટકાવ કરી શરૂઆતી રોપણીથી બચો. રૂટ ગાંઠ નિમેટોડ મૂળ ગાંઠ સૂત્ર કૃમિરોગ. માટીજન્ય નેમાટોડ કૃમિ મેલોઇડોગાઇની ઇન્ગોગિટા મૂળના માધ્યમથી લગભગ બધી સોલેનેસી ફેમિલીની શાકભાજીને સંક્રમિત કરે છે. નેમાટોડ કૃમિ
મૂળમાં સોજો અને ગાંઠ ઉત્પન્ન કરે છે. તે જમીનમાંથી પાણી અને ખનિજોના ગ્રહણને અસર કરે છે અને અંતે છોડની વૃદ્ધિ પર અસર થાય છે. નેમેટિસાઇડ્સના વિવેકપૂર્ણ અથવા જરૂરિયાત આધારિત પ્રયોગની ભલામણ કરવામાં આવે છે. કાર્બોફ્યુરાન 3G 1 કિલોગ્રામ આઈ હેક્ટરના પ્રયોગ ખેતરની સ્થિતિ મુજબ શાકભાજીના પાકો માટે અસરકારક જોવા મળે છે. ટામેટામાં શરૂઆતનો સડો. ટામેટામાં અંતે થતો સડો. ટામેટાના વાંકા પાંદડા. ટામેટામાં મૂળ ગાંઠ. રીંગણમાં ધૂંધળાપણું. રીંગણમાં નાના પાંદડા. રીંગણમાં પાંદડા. ટામેટામાં કરમાઈ જવું શિથિલતા.